ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષ 2023માં કરાયેલો ડ્રોન સર્વે હવે ગેરકાયદેસર બાંધકામો માટે બેન્ચમાર્ક સાબિત થશે અને રીડેવલપમેન્ટમાં કેવી રીતે કોને લાભ મળશે તે આજના ખાસ અહેવાલમાં મુંબઈ સમાચાર રજૂ કરી રહ્યું છે। આવો જોઈએ મુંબઈ સમાચારના આ ખાસ રિપોર્ટમાં શું થશે અને કેવી થશે તૈયારીઓ ગેરકાયદેસર બાંધકામ અંગે અને કેવા લેવાશે નિર્ણયો। મુંબઈથી પ્રવીણ મિશ્રાનો ખાસ રિપોર્ટ। ધારાવીમાં તમામ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક બંધ થવા જોઈએ। ધારાવી નોટિફાઈડ એરિયામાં હાલના ટેનામેન્ટ્સ અને ખાલી જમીનને ઓળખવા માટે વર્ષ 2023નો ડ્રોન સર્વે બેન્ચમાર્ક તરીકે કામ કરશે। આ સર્વેક્ષણ પછી બાંધવામાં આવેલા કોઈ પણ નવા માળખા અથવા વિસ્તરણને ગેરકાયદેસર ગણવામાં આવશે અને તે રીડેવલપમેન્ટનો લાભ નહીં મેળવી શકે તેમ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ DRP અધિકારીએ જણાવ્યું। ધારાવી પુનઃવિકાસ યોજના હેઠળ ઘરો સુરક્ષિત કરવા માટે ધારાવી નોટિફાઈડ એરિયામાં DNAમાં કોઈ પણ ખાલી જમીન પર કોઈ પણ નવા બનેલા ઉપલા માળ, રિટ્રોફિટેડ ટેનામેન્ટ્સ અને નવા બાંધકામો ગેરકાયદેસર ગણાશે। DRP અને બૃહત મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલિત કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂર પડશે તો DRP આવા ટેનામેન્ટ્સને પુનર્વસન પેકેજ અને તેના લાભોથી વંચિત રાખવાની શક્યતા પર ગંભીરતાથી વિચાર કરશે તેમ DRPના CEO SVR શ્રીનિવાસે જણાવ્યું હતું। વર્ષ 2019માં BMCએ ધારાવીમાં મોટા પાયે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરી હતી। જી નોર્થ વોર્ડના તત્કાલીન સહાયક મ્યુનિસિપલ કમિશનર કિરણ દીધાવકરે જણાવ્યું હતું કે અનધિકૃત બાંધકામ વારંવાર થતી સમસ્યા છે અને BMC આવા ગુનેગારોને માફિયા તરીકે ઓળખશે। અમે તેમને ગેરકાયદેસર બાંધકામમાં મદદ કરતા માફિયા તરીકે ઓળખીશું અને પોલીસ તેમની સામે મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડેન્જરસ એક્ટિવિટી એક્ટ હેઠળ કામગીરી કરશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડિસેમ્બર 2023માં BMCએ કલેક્ટર ઓફિસને પત્ર લખીને આવા ગેરકાયદે કબજા અતિક્રમણ સામે કાર્યવાહી કરવાની વિનંતી પણ કરી હતી। તે સમયે નોટિસ જારી કરવામાં આવી હતી ત્યારે ફક્ત થોડાક જ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, જે પડકાર દર્શાવે છે। જો કે મૂળ ધારાવીકર પુનઃવિકાસમાં આગળ વધવા માટે ઉત્સુક છે અને પ્રગતિ ઝંખી રહ્યા છે। તેમને ડર એ છે કે ચાલુ પુનઃવિકાસ જેવા તાત્કાલિક હસ્તક્ષેપ વિના ધારાવી વધુ બેકાબૂ થતા જાહેર આરોગ્ય અને માળખાગત સુવિધાઓ વધુ બગડી શકે છે। ધારાવીકરોને એ બાબતની ખુશી છે કે પુનઃવિકાસ પ્રોજેક્ટ આખરે શરૂ થઈ ગયો છે। વર્તમાન ટેન્ડરની જોગવાઈઓ હેઠળ 1 જાન્યુઆરી 2000 પહેલા ધારાવીમાં સ્થાયી થયેલા ગ્રાઉન્ડ ફ્લોરના રહેવાસીઓને ધારાવીમાં 350 ચોરસ ફૂટના ઘરો ફ્રીમાં મળશે। 1 જાન્યુઆરી 2000 થી 1 જાન્યુઆરી 2011ની વચ્ચે સ્થાયી થયેલા ગ્રાઉન્ડ ફ્લોર રહેવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ધારાવીની બહાર 300 ચોરસ ફૂટના ઘરો ₹2.5 લાખના નજીવા ખર્ચે મળશે। 15 નવેમ્બર 2022 સુધીના બધા ઉપરના માળના બાંધકામો અને 1 જાન્યુઆરી 2011 થી 15 નવેમ્બર 2022 વચ્ચે બાંધવામાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર ટેનામેન્ટ્સને ધારાવીની બહાર ભાડા પર ખરીદીના વિકલ્પ સાથે ભાડાના રહેઠાણની સુવિધા આપવામાં આવશે। તેઓ 300 ચોરસ ફૂટના મકાનો મેળવવાના હકદાર રહેશે। અયોગ્ય ધારાવીકર માટે તમામ નવી ટાઉનશીપ મુંબઈ મેટ્રોપોલિટન રિજનની અંદર બનાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।